जय क्षत्रिय ठाकुर समाज, जय सर्व समाज। આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે, દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે। અને ઘણા સમયથી જોતા કોઈ પણ નમસ્કાર મિત્રો, વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા માટે ગુજરાતના જાણીતા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર ક્ષત્રિય સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવ્યા હતા, જેને કારણે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। ત્યારે મિત્રો વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવું છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની અવગણના થાય છે અને આ બાબત સરકારની જાણ બહાર પણ હોઈ શકે। તેમજ મિત્રો કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોવા તેમાં ઠાકોર ક્ષત્રિય સમાજનો કોઈ પણ દીકરો દીકરી હોતા નથી। ત્યારે મિત્રો વિક્રમ ઠાકોરની નારાજગીના પગલે બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અરમીગઢ હાઈવે પર દેખાવ કર્યો હતો અને વિક્રમ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે વિધાનસભામાં ઠાકોર ક્ષત્રિય સમાજને બોલાવવામાં નથી આવ્યા, પરંતુ હું ચૂંટણી લડીશ અને વેટથી જીતી અને વિધાનસભામાં જઈશ। તો મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી જ રીતે આપણે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આ વિડીયોમાં આટલું જ, મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। આભાર। Thank you so much. आप बताएं दिलથી આભાર, आप बताएं थैंक यू। जय माताजी दरेकने। आज रोज मोटा भाई एवं हमारा विक्रमभाई ठाकोर जोरदार